વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે તેઓ હાંસલપુર ખાતે જે મારુતિ સુઝુકીનો પ્લાન્ટ આવેલો છે ત્યાં ઈ કારને આજે ગ્રીન સિગ્નલ બતાવવા જઈ રહ્યા છે, એટલે કે ઇલેક્ટ્રિક કાર. હાલમાં જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે ક્યાંક ઈ વ્હીકલ્સ એટલે કે ઇલેક્ટ્રિક કાર જે છે આશીર્વાદ સમાન હોય છે, ત્યારે મારુતિ સુઝુકીની આ પ્રથમ કાર જે છે ઇલેક્ટ્રિક ઈ વિટારા જે કાર છે તેને લોન્ચ કરવામાં આવી છે. પીએમ મોદી આજે તેમણે જે લિથિયમ બેટરી છે કે જે ઇલેક્ટ્રિક કારમાં જેનો ઉપયોગ થાય છે તે બેટરીના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન તેમણે કર્યું. હાલમાં તેઓ જે અલગ અલગ અધિકારીઓ હોય છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે કે જેઓ મારુતિ સુઝુકી સાથે સંકળાયેલા હોય, આ કારના નિર્માણ સાથે સંકળાયેલા હોય, તેના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા હોય, તેમની સાથે વાતચીત તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે હાંસલપુરમાં જે ઈ વિટારા કાર છે જે સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ કાર જે છે ઇલેક્ટ્રિક વ્હીકલની સાથે સાથે તે પર્યાવરણને તો હાનિકારક નહીં જ હોય, પરંતુ સાથે સાથે આ કાર જે છે 100 દેશોમાં જે છે એક્સપોર્ટ પણ કરવામાં આવશે. હાંસલપુરમાં તેમણે સુઝુકીના બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. સાથે જ મુખ્યમંત્રી અને ઇન્ડિયા જાપાનના એમ્બેસેડર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. ઓટોમોબાઈલ હબમાં ગુજરાતનું આ સૌથી મોટું પગલું ગણી શકાય, કારણ કે અહીંયા જ મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં જ આ ઈ જે વિટારા કાર છે તેનું મેન્યુફેક્ચરિંગ થશે. મારુતિ ઈ વિટારા તેને નામ આપવામાં આવ્યું છે, તેનું મોડલનું નામ આ છે અને તે અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ થશે. ઇલેક્ટ્રિક વ્હીકલનો ફાયદો એ થતો હોય છે કે પેટ્રોલ ડીઝલ, કારણ કે આપણે પેટ્રોલ ડીઝલ પર અન્ય દેશો પર નિર્ભર રહેતા હોઈએ છીએ, સાથે સાથે તે પ્રદૂષણને તો દૂષિત કરે, પ્રદૂષણ તો વધારે જ છે, વાતાવરણને દૂષિત કરે છે. એટલા જ માટે ક્યાંક હવે ઇલેક્ટ્રિક વ્હીકલની દિશામાં એક નવું પગલું આ કહી શકાય, જેમાં મારુતિ ઈ વિટારા કારને લીલી ઝંડી આપવામાં આવી છે. હવે તે માર્કેટમાં ઉપલબ્ધ રહેશે અને લોકો તેને ખરીદી શકશે. અને ઈ વિટારા કારને લોન્ચ કરતાની સાથે જ કહેવાય કે ગુજરાતમાં જે પ્રદૂષણ મુક્ત વાહન ચલાવી શકાય, સાથે સાથે ઇલેક્ટ્રિક વાહનોની દિશામાં સૌથી મોટું પગલું કહી શકાય. પીએમ મોદીએ જ્યારે ગુજરાત પ્રવાસ છે ત્યારે ખાસ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સની જે સ્થાનિક રીતે તેનું ઉત્પાદન થઈ શકે, તેનું મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં જ થઈ શકે તે માટેનું આ પ્રથમ પગલું. સાથે લિથિયમ બેટરી જેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ એટલે તેનો પ્લાન્ટ પણ લિથિયમ બેટરી પણ ગુજરાતમાં જ બનશે. હાંસલપુરમાં મારુતિ સુઝુકીનો જે સૌથી મોટો પ્લાન્ટ આવેલો છે ત્યાં લિથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ થશે. સાથે કંપનીના નવા ઈવી યુનિટનું પીએમના હસ્તે પણ લોન્ચિંગ હાલમાં થઈ ચૂક્યું છે, ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. અને જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં જે બેટરી બનાવવામાં આવે છે તે બેટરીનો પણ પ્લાન્ટ, જે બેટરીનું ઉત્પાદન થાય અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થાય, તે માટેનું આ પ્રથમ પગલું ગણી શકાય. અને સૌથી મોટી વાત એ છે કે મારુતિ સુઝુકીની એસયુવીના વાત કરીએ તો એસયુવીમાં આ પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે મારુતિ ઈ વિટારા. આપ જોઈ રહ્યા છો કે ક્યાંક આ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે પીએમ મોદી આ કારને નિહાળી પણ હતી. જાપાનના ડેલિગેટ્સ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે છે. બેટરી ઇકોસિસ્ટમમાં જાપાન છે, તોશિબા છે, આ ગુજરાતનું સૌથી મોટું પગલું ગણી શકાય, કારણ કે આ પ્રકારની બેટરીઝ ખૂબ ઓછા દેશોમાં બનતી હોય છે, તેને નિકાસ કે આયાત કરવી પડતી હોય છે. કારણ કે ભારતમાં આપણે જઈએ છીએ કે અલગ અલગ કારની બ્રાન્ડે ઈ વ્હીકલ્સ લોન્ચ કર્યા છે, પરંતુ લિથિયમ બેટરી જે બેટરીનો યુઝ થાય છે તેનો પ્લાન્ટ પણ મારુતિ સુઝુકી એટલે કે હાંસલપુર ખાતે તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે, ત્યાં તેનું ઉત્પાદન થશે. હિરેન જોડાઈ ગયા છે. હિરેન, ગુજરાત માટે આ ખૂબ મોટું પગલું કહી શકાય, કારણ કે એસયુવી સેગમેન્ટમાં ઈ વ્હીકલ લોન્ચ કરવું અને સાથે એવો પ્લાન્ટ કે જ્યાં લિથિયમ બેટરીઝ એટલે ઈ વ્હીકલની બેટરીઝ પણ બનશે. શું અપડેટ મળી રહ્યા છે? આ પ્રસંગે કોણ કોણ ઉપસ્થિત રહ્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે આજે હાંસલપુર ખાતેનો જે પ્લાન્ટ છે સુઝુકીનો ત્યાં તેઓ પહોંચ્યા છે. જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેની જે ઈ વિટારા બેટરી છે એ બેટરીનું પ્રોડક્શન ત્યાં થાય છે અને એ વાહનો ભારત માટે અને વિદેશ માટે પણ એટલા જ મહત્વના છે. અહીંયા પ્રોડક્શન થતું હોવાના કારણે આસપાસના વિસ્તારના લોકોને રોજગારીથી લઈ અને અનેક પ્રકારની સીધો લાભ જોવા મળશે. પ્રધાનમંત્રીએ ત્યાંથી આ સુઝુકીનો જે પ્લાન્ટ છે ત્યાંથી આ નવી કાર છે એને લીલી ઝંડી આપી છે અને લીલી ઝંડી આપી એનું શુભારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રી મુલાકાત પણ આખા પ્લાન્ટની લેવાના છે. એમની સાથે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર છે. ભારત અને જાપાન આ બંનેના ડેલિગેટ છે એ પણ ત્યાં હાજર છે એમની સાથે. આ મુલાકાત પછી એક નાનકડા જાહેર ફંક્શનને પણ તેઓ ત્યાં સંબોધન કરશે
અને ત્યાર પછી પ્રધાનમંત્રીનો સત્તાવાર 1.5 દિવસનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ છે એ પૂર્ણ થશે. આ હાઇબ્રિડ બેટરી જે છે એ ઇલેક્ટ્રિક કાર માટે ખાસ કરીને વપરાય છે અને ભારતમાં ક્રૂડના સતત વધતા ભાવો અને ક્રૂડનો જે ઇસ્યુ ચાલી રહ્યો છે એ વચ્ચે ઈ કાર વધે અને જેના કારણે પ્રદૂષણ પણ ઓછું થાય અને ઈ કારનો વપરાશ વધે, સસ્તામાં ઈ કાર મળે એ હેતુથી આ એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અને ભારતમાં અને ગુજરાતમાં જેનું ઉત્પાદન થતું હોવાના કારણે એનો લોજિસ્ટિક કોસ્ટ છે એ પણ એક પ્રકારે ઓછી થશે અને એટલે કારનું જે પડતર કિંમત છે એ પણ ઓછી થાય તો સસ્તા ભાવે આ ઇલેક્ટ્રિક કાર મળે એનો સીધો ફાયદો ભારતવાસીઓને પણ અહીંયા મળશે અને ઇકોનોમી ભારતનો જે રૂપિયો છે એ ભારતમાં જ સર્ક્યુલેશન રહે. મેડ ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે એ મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ અંતર્ગત જ આ વિદેશી કંપનીઓ ભારતમાં આવે અને ભારતનો જ રૂપિયો ભારતમાં રહે, વિદેશમાં ન જાય, જેથી કરીને ભારતની ઇકોનોમી જે છે એ બુસ્ટઅપ મળે એ હેતુથી આ એક આખો જે વિસ્તાર છે એ હાસલપુર અને આસપાસના વિસ્તારની અંદર અલગ અલગ જે કંપનીઓ આવેલી છે એના જ ભાગરૂપે આજે પ્રધાનમંત્રી પોતે હાસલપુર ખાતેની આ સુઝુકીના પ્લાન્ટમાં પહોંચ્યા છે અને ત્યાં મુલાકાત લઈ રહ્યા છે. દ્રશ્યો પણ આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે જે ઈ કાર તૈયાર થયેલી છે એ ઈ કારની વિઝિટ, ત્યાંના ડેલિગેશન અને એને લીલી ઝંડી આપતા પ્રધાનમંત્રી દ્રશ્યમાન થાય છે. બિલકુલ, તો મારુતિ ઈ વિટારાનું પીએમના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સાથે જ આ કાર એક વખતના ચાર્જિંગમાં 400 થી 500 કિલોમીટરની એવરેજ આપશે એ રીતનું તેનું મેકિંગ કરવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે એસયુવી સેગમેન્ટમાં એક કહેવાય કે ખૂબ મોટું આ એક પગલું કહી શકાય, કારણ કે એસયુવી કાર જનરલી આપણે ઈમાં જોવા જઈએ બીજી બ્રાન્ડની તો 25 થી 30 લાખની આસપાસ મળતી હોય છે, પરંતુ અહીંયા એનું મેન્યુફેક્ચરિંગ, બેટરીનું મેન્યુફેક્ચરિંગ પણ ગુજરાતમાં થતું હોવાથી તે ઓછી કોસ્ટમાં લોકોને પડશે.